રાજાને શાસ્ત્ર સમજાવે છે કે મોટો પરિવાર હોય એ પરિવારનું કલ્યાણ જો પરિવારના એક વ્યક્તિને ત્યાગવાથી થતું હોય તો એ વ્યક્તિને ત્યજી દેવો જોઈએ. અને ગામનું ભલું એક પરિવાર હોય આખો, એ પરિવારના ત્યજવાથી થતું હોય તો એ પરિવારને ત્યજી દેવો જોઈએ. અને રાષ્ટ્રનું ભલું કોઈ એક ગામ એક રાજ્ય એને ત્યજવાથી થતું હોય તો એને ત્યજી દેવું જોઈએ. અને આ વાતને ધ્યાનમાં રાખીને આમ તો જોવા જવું તો ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા હતા. ધર્મને આધારે બુદ્ધિજીવીઓ હતા એમાં ધર્મના આધારે ભાગલા હતા કે આ ઇસ્લામ રાષ્ટ્ર બને એટલે બધા જ ઇસ્લામો હોય એમને ત્યાં જતું રહેવું અને ત્યાંથી બધા હિન્દુઓ હોય અહીંયા આવી જાય એટલે આખું ભારત હિન્દુ રાષ્ટ્ર થાય ને એ ઇસ્લામ રાષ્ટ્ર થાય. ધર્મ પ્રમાણે વિભાજન થયું કે ભાઈ ચલો આખા ભારત વર્ષનું કલ્યાણ થાય છે તો એક ભાગ ત્યજવો પડે તો ત્યજી દઈએ તો બધા શાંતિથી તો રહે. પણ ઘણીવાર જે ધાર્યું હોય કલ્પ્યું હોય થતું નથી અને વિપરીત પરિસ્થિતિ આજે ભારત દેશની અંદર આપણે ભોગવી રહ્યા છીએ.